हमें अपना झालमुड़ी खिलाओ। મિત્રો, હમણાં બંગાળની ચૂંટણી દરમિયાન આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એક સ્થાનિક દુકાન ઉપર ઊભા રહીને ઝાલમુડી ખાધી. આ દરમિયાન મોદી સાહેબે દુકાનદાર સાથે થોડી હસી મજાક પણ કરી. મોદી સાહેબની આ પળોનો વિડીયો ખૂબ જ વાયરલ થયો અને સાથે સાથે ખૂબ જ વાયરલ થઈ બંગાળની આ રેસીપી ઝાલમુડી. ગૂગલ પર સૌથી વધારે સર્ચ થયું ઝાલમુડી. મિત્રો, મોદીજીનો વિડીયો જોઈને આપણા ગુજરાતના લોકો વિચારતા થઈ ગયા કે ઝાલમુડી શું છે, અને પછી ગૂગલ ઉપર ધડાધડ ઝાલમુડી સર્ચ થવા લાગ્યું. તો અમને પણ થયું કે ચાલો આપણે પણ આપણા દર્શકોને બતાવીએ કે ઝાલમુડી શું છે અને ઝાલમુડી કેવી રીતે બને છે. મિત્રો, ઝાલમુડી એ બંગાળ, આસામ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ખવાતી એક વિશિષ્ટ પ્રકારની ભેળ છે. હા મિત્રો, આ એક પ્રકારની ભેળ જ છે કે જે અમુક રીતે આપણી ગુજરાતી ભેળ કરતાં અલગ પડે છે. આપણી ગુજરાતી ભેળ કરતાં આ ઝાલમુડીમાં કઈ કઈ વસ્તુ વધારાની નાખવામાં આવે છે અને કઈ કઈ વસ્તુ સ્કીપ કરવામાં આવે છે, એ જાણવા માટે આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. વિડીયો જોઈને ઘરે એકવાર જરૂરથી ઝાલમુડી બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને પછી મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે ઝાલમુડી કેવી બની અને તમારા ઘરમાં બધાને ઝાલમુડીની રેસીપી કેવી લાગી. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારે શેર કરજો, અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની ખૂબ જ વાયરલ રેસીપી ઝાલમુડી. ઝાલમુડી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એની સામગ્રી જોઈ લઈશું. 17-18 આઇટમો મિક્સ કરીને ઝાલમુડી બનાવવામાં આવે છે. ઝાલમુડી બનાવવા માટે આપણે અહીં ચોખાના મમરા લીધા છે. 1 વાટકી જેટલું બાલાજીનું તીખા મીઠા ચવાણું લીધું છે. 1 વાટકી જેટલા ચના જોર ગરમ લીધા છે. 1 વાટકી સિંગદાણા તેલમાં ફ્રાય કરીને લીધા છે. 1 વાટકી એકદમ ઝીણી નાયલોન સેવ લીધી છે. 1 વાટકી જેટલી તીખી ચણા દાળ લીધી છે. 1 ડુંગળી બિલકુલ બારીક ઝીણી કાપીને લીધી છે. 1 વાટકી ઝીણું સમારેલું ટમેટું લીધું છે. 1 વાટકી ખીરા કાકડી ઝીણી સમારીને લીધી છે. 1 બટેટું બાફીને નાના ટુકડામાં કાપીને લીધું છે. 1 વાટકી દેશી ચણા બાફીને લીધા છે. 1 નાની વાટકી સફેદ વટાણા બાફીને લીધા છે. થોડું નાળિયેર આ રીતે કટકી કરીને લીધું છે. 2 તીખી લીલી મરચી નાના ટુકડા કાપીને લીધી છે. થોડી કોથમીર ઝીણી સમારીને લીધી છે અને 1 લીંબુનો રસ કાઢીને લીધો છે. આની સાથે ઝાલમુડીનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે કેટલાક મસાલા લીધા છે. આ મસાલાઓમાં જોઈએ તો 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડું મીઠું, 1 ચમચી શેકેલા જીરાનો ભૂક્કો, 1 ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે. આ સિવાય આપણે 1 ચમચી તેલ અને થોડો અથાણાનો મસાલાનો ઉપયોગ કરીશું. ઝાલમુડી બનાવવા માટે સૌથી પહેલાં એક મોટું તપેલું લઈ લઈશું. આ તપેલામાં સૌથી પહેલાં આપણે ચોખાના મમરા ઉમેરી દઈશું. હવે 1 વાટકી જેટલું બાલાજીનું તીખું મીઠું ચવાણું ઉમેરી દઈશું. હવે 1 વાટકી ચના જોર ગરમ ઉમેરી દઈશું. તેલમાં ફ્રાય કરીને રાખેલા સિંગદાણા 1 વાટકી જેટલા ઉમેરી દઈશું. 0 નંબરની એકદમ બારીક નાયલોન સેવ 1 વાટકી જેટલી ઉમેરી દઈશું. હવે 1 વાટકી જેટલી તીખી ચણાની દાળ ઉમેરી દઈશું. એકદમ ઝીણી કાપીને રાખેલી ડુંગળી 1 વાટકી જેટલી ઉમેરી દઈશું. ઝીણું સમારીને રાખેલું ટમેટું 1 વાટકી જેટલું ઉમેરી દઈશું. 1 વાટકી ખીરા કાકડી ઝીણી સમારીને ઉમેરી દઈશું. 1 બટેટું બાફીને છાલ ઉતારીને નાના ટુકડામાં કાપીને રાખ્યું છે એ ઉમેરી દઈશું. બાફીને રાખેલા દેશી કાળા ચણા 1 વાટકી જેટલા ઉમેરી દઈશું. 1 નાની વાટકી સફેદ વટાણા બાફીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. થોડું નાળિયેર પાતળી કટકીમાં કાપીને રાખ્યું છે એ ઉમેરી દઈશું. 2 નંગ તીખી લીલી મરચી બારીક કાપીને રાખી છે એ ઉમેરી દઈશું. આ બધી વસ્તુઓ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો. મિત્રો, હવે તમે કહો જોઈએ આમાં આપણે ગુજરાતી ભેળ કરતાં કઈ વસ્તુ વધારાની આવી. હવે આપણે આ ઝાલમુડીનો સ્પેશિયલ મસાલો બનાવવાનો છે. એના માટે આ તપેલાને થોડીવાર સાઈડમાં મૂકી દઈશું. ઝાલમુડીનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પ્લેટ લઈ લઈશું. હવે આમાં 1 ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું.
1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરીશું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. હવે આ બધા જ મસાલાઓને સારી રીતે મિક્સ કરી લઈશું. આ જે સ્પેશિયલ મસાલો બને છે એનો આ ઝાલમુડીમાં ખૂબ જ સરસ એવો સ્વાદ આવે છે. આ મસાલામાંથી તમે તમારા સ્વાદ અનુસાર અને તમે કેટલી માત્રામાં ઝાલમુડી બનાવી રહ્યા છો એ અનુસાર આ મસાલો ઉપયોગમાં લઈને બાકી મસાલો વધે તો એને એક એરટાઇટ બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો અને પછી રાયતા, સલાડ કે બીજી કોઈ ચાટમાં આ મસાલો ઉમેરીને ખાઈ શકો છો. તો હવે આ ઝાલમુડીનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે જે તપેલામાં બધી સામગ્રી ભેગી કરીને રાખી છે એ તપેલું લઈ લઈશું અને જે ઝાલમુડીનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીને રાખ્યો છે એમાંથી આપણે ટેસ્ટ પ્રમાણે મસાલો તપેલીમાં ઉમેરીશું. અમે અહીં અત્યારે 5 ચમચી જેટલો મસાલો ઉમેરી રહ્યા છીએ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો મસાલો ઉમેરી શકો છો. હવે આ જે મસાલો વધ્યો છે એને હું બરણીમાં ભરીને સ્ટોર કરીને રાખી લઈશ. હવે આમાં 1 ચમચી જેટલું કાચું સિંગ તેલ ઉમેરીશું. ઝાલમુડીની ઓરિજિનલ રેસીપીમાં સરસોનું તેલ ઉમેરવામાં આવે છે કેમ કે ત્યાંના લોકો ખોરાકમાં સરસોના તેલનો ઉપયોગ કરતા હોય છે. હવે આપણે ઝાલમુડીનો ઓરિજિનલ સ્વાદ અપાવતી સ્પેશિયલ વસ્તુ ઉમેરવાની છે. આ છે અથાણાનો મસાલો કે જે આપણે આ અથાણાની બરણીમાંથી જ કાઢીને ઉમેરવાનો છે. આને આપણે અથાણાના કુરિયા પણ કહી શકીએ છીએ. આ અથાણાના કુરિયા 2 ચમચી જેટલા તેલ સાથે ઉમેરી દઈશું. હવે 1 લીંબુનો રસ કાઢીને રાખેલો છે એ ઉમેરી દઈશું. થોડી ઝીણી સમારીને રાખેલી કોથમીર ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી આસામ, બંગાળ અને બિહારની સ્પેશિયલ અને મોદીજીએ વાયરલ કરેલી ઝાલમુડી. આ ઝાલમુડીમાં આપણે ગુજરાતી ભેળની જેમ ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણીનો ઉપયોગ કરવામાં નથી આવતો. તેમ છતાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મારો તમને ખાસ આગ્રહ છે કે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારી ઝાલમુડી કેવી બની. હવે આપણે કાગળનો એક કોન બનાવી લઈશું અને આ કોનમાં ઝાલમુડીને સર્વ કરીશું. તમારે કાગળનો કોન ના બનાવવો હોય તો પેપર ડીશમાં કે ઘરમાં રહેલી કોઈ પણ ડીશમાં તમે આ ઝાલમુડીને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મારી આ ઝાલમુડીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.